રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કથિત અનુસૂચિત સમાજ વિશે ટિપ્પણીથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ઉપલેટાના ભાયાવદરમાં યુટ્યુબ ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણીથી અનુસૂચિત જાતિના લોકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। અંકિતા જાવિયા નામની મહિલા યુટ્યુબર દ્વારા અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયોની રીલ્સમાં યુટ્યુબર અંકિતા જાવિયા ગોળીઓ બતાવે છે અને 1.5 કરોડની લેન્ડીઓ હોય તેવું બોલે છે। યુટ્યુબમાં અંકિતા જાવિયા નામની બ્લોગમાં બોલે છે, એટલે કે યુટ્યુબર અંકિતા જાવિયા 1.5 કરોડી શબ્દ ઉચ્ચારતા અનુસૂચિત જાતિ સમાજ આક્રોશ ફેલાયો છે, જેને લઈને મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા આરોપી મહિલાની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। ભાયાવદર પોલીસ દ્વારા વધુ આગળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ સંજયભાઈ પરમાર, એડવોકેટ। આજ રોજ 11 વાગ્યાની આજુબાજુ એક વોટ્સઅપ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું, જેની આઈડી અમે ચેક કરતા અંકિતાબેન જાવિયા કરીને હતા અને ભાયાવદરના રહેવાસી છે। એને એવું એક જ્ઞાતિ વિરુદ્ધમાં કે એક ગોળી દવાની બતાવે છે, એમાં એ બોલે છે કે એક જાતિ વિરુદ્ધની કે આ ગોળી આના જેવી લાગે, જે બાબતની સોશિયલ મીડિયા અનુજાતિના ગ્રુપોમાં વાયરલ થતા આજ રોજ અનુજાતિના તમામ લોકો ભાયાવદર પોલીસ સ્ટેશને હાજર થઈ અને પીઆઈ સાહેબને રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે આ રજૂઆતને ધ્યાને લઈ અને આરોપી જે બંને હતા એને અટક કરેલી। અટક કરીને અને ધોરણસરની કાર્યવાહી કરેલી અને ભાયાવદરના 600 થી 700 લોકો ભેગા થઈ અને આ ફરિયાદ દાખલ કરવા માટે બધાએ પોતપોતાની જવાબદારી નિભાવેલી છે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।